brought to you by V-Guard. આ તરફ વડોદરાથી સમાચાર જ્યાં વરસાદ પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। ઇન્ટરનલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। પાણીમાંથી વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાનો વારો આવ્યો છે। સોમતળાવ દર્શનમ આંગન પાસેના રોડ પર પાણી ભરાઈ ગયા। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાએ પાણીના નિકાલ માટે લાઈન નાખી હોવા છતાં પણ પાણી ભરાયા છે અને આવી સ્થિતિ સર્જાઈ છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અત્યારે છતી થઈ છે। इंटरनल रोड पर पानी एटलुं बधुं भराई गयुं के केटलाक वाहनों बंध पड़ी गया। वाहनों ने धक्का मारीने बहार काढवानी फरज पड़ी। वाहन चालको अटवाया अने हैरान परेशान थवानो वारो आव्यो। शहर में ચોમાસાએ પોતાની દસ્તક દઈ દીધી છે ત્યારે વરસાદની સાથે સાથે પ્રી મોન્સૂનની જે કામગીરી છે મહાનગરપાલિકાઓ ફરી કરો દસ્તક દઈ દીધી છે ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલની સાથે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। હાલ જે પ્રકારે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં આવેલા સોમા તળાવ નજીકના વિસ્તારો છે કે જ્યાં આગળ નજીવા વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો પર જ પાણી ભરાઈ ગયા છે। ઉલ્લેખનીય બાબત અહીંયા તો એ છે કે છેલ્લા 2 મહિના પહેલા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2.5 કરોડના ખર્ચે રસ્તાનું સમારકામ અને વરસાદી ગટરની લાઈન નાખવામાં આવી હતી। તેમ છતાં વરસાદી પાણી ભરાતા ક્યાંક કોઈ કમી રહી ગઈ હોય કામગીરીમાં તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે રીતે વાત કરીએ વડોદરા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ વધારે રહેતી હતી, જેને લઈને તમામ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી ગટર નાખવાની કામગીરી પણ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી કર્યા બાદ પણ ક્યાંક પાણી ભરાઈ રહ્યા હોય